તારી મમ્મી કહી દેજે કાલે તે ગમે ત્યાં મજૂર કરીને ઘઉં કઢાઈ નાખા, બાકી આપડે રોજ રોજ વાહવા નહીં જઈએ મુહા. ચમ અમે રોટલી ખાવા તૈયાર થઈ દો, બળેલી હોય તો એમ કી પણ આ કૂતરા નાખી દે, એમ કેમ નહીં કેતા? અલે આ ડોહ ખાઈ જાય છે ત્યાં અમર ઘઉં નહીં ખવાય એટલે તો ડોહ આપડો ખાઈ જાય. અમાર ડોહ ખાઈ જાય કે ના ખાઈ જાય, મામા આદરીને મેલ્યું છે ને વાઢવા ટાળવાનું, એ બધું પૂરું કરવું પડશે. બીજું કોઈ નહીં, પેલો અડધી રાતે પેલો ભૂંડિયો આવે છે ને એની બીક વધારે લાગે છે. અમો પાછું ભૂંડ આવ્યું. અમો તમે શું વાત કરો છો? ભૂંડ આવે કે ગમે તે આવે, કોમ પૂરું કરવું પડશે, નકર કશું ખાવાનું ના પાડો તમે. દારા ગરમી લાગે છે ને એટલે અત્યારે પેલા રાતે કોમ કર્યું હોય તો સારું. તે નાવા તો અત્યારે દાંતેડો લઈ લ્યો. કાઢવાના જ છે અમે દાંતેડવાનું શું ખાવાનું ઈકણ? અમે જો ગમે તે કોઈ કામ કીએ ને એટલે ફટ લઈને કે ના પણ આ નહીં ખાવાનું છે ભાવે છે ફટ લઈને કને પડી મેલ્યું હવ ના પેલા બેહી જો છો. બધાને ખાવા તો જોશે જ કે મરી જાય પછી કોઈ નહીં ખાતું. એમ તો વાટે નહીં જોતા કે ભણવા જે આવે એટલે પણ હંગાત ખાઈએ બે જણા. ખાવામાં શરમ નહીં જો તો પછી કોમમાં હાની શરમ આવે છે? અમુ તું કામ કરી કોઈ ગાલો ઊંધો નહીં નાખતો. એ નાવા તો તમે કોમ કરો, તમે કરો છો એમ કેમ? પેલા ઉંદેરાનું ફોલવું તારું સોલવું કરવું કશું નહીં. અને પેલો ટેલકાવ છે મારી મમ્મી એ બરોબર ટેલકાવ તમને, એમ નામ નહીં બોલતો રે દાડો ઉગન ચાલુ કરતો ઝઘડો. અરે બેહી જા આમ સોના મના કરવું કશું નહીં, પંચાયત કરો બેહી જવાનું આખો દાડો. કહું પડશે ને તાને મને શાંતિથી ઊંઘ જ આવશે. એટલે તમે એકલા લઈ લેહો થઈને? એકલાની વાત નહીં ભણા, પણ 4-5 માણસ કર્યા હોય ને તો દારા આપણને તકલીફ ના પડે. પૈસા આલવા નહીં તારી મમ્મી ને અને કામ કરાવજો ગમે છેલ્લો માણસ મારી. એટલે તમે ગીધા મને કાઢ્યા ગીધા મને કાઢ્યા? કદી કાઢતા તો શું નહીં પેરન ના કીધા મને? હું કોઈ સરપંચ છું, કોઈ સરકારી નોકરી નહીં મારે. એટલે ગીધા પૈસા જ નહીં હોતા? પૈસા જ નહીં હોતા, ખાલી જ હોય છે કીધું જાણું તો તાણે. સારું હે ને, તો અમે કરી આવીશું મજૂર. અમે પેલું લીટર દૂધ જાય છે એની ગણતરી કરે છે ઘેર, પણ ગીધાનું નહીં ગાતા. શોથી લાવું રૂપિયા? એટલે તાર મારી મમ્મી શોથી લાવ? તારી મમ્મી તો પગાર નહીં હોતો એના પહાણ. અમે પૂંછડું પગાર આવે છે, 100 રૂપિયા આવે છે. કેટલા આવે છે? બસ સહી થઈ ગયો. અમે સાગર તો લેવા જજો કોથળો. એ વાત તો સાચી. કોણ દો કોથળો લેવા તો ડેરી? એ તો હું જઉં છું, મને ખબર. 3 પગાર ભેગા થાય ને તારે કોથળો આવે છે. 3 નહીં ત્યાં, કેટલા પગાર ભેગા થયા છે. તારી મમ્મી બે ખરા ને તમે મરેલો છો કે મારા મામા ખબર ના પડવી જો નકા ખાતું ખરા ને ખાલી કઈ નાખશી. નહીં લેવા રૂપિયા તમારા, તમે તારા મમ્મી બે વાપરે છો. ના હોય તો જી આવા કાલે, ખબર પડે, ખાતું ચેક કરી આવો કેટલા પડ્યા છે કેટલા નહીં પડ્યા. અંગૂઠો ઈનો છે એટલે, બાકી તારા મામાનો અંગૂઠો હોત ને તો વેલા ખાતું ખાલી હોત. એટલે જોતોથી આવે છે એના શેમ ટપ લઈને કીધા મેલી દો છો? ગમવા કોકને આલ્યા હોય 1000 કોક કોમના પૈસા વપરાય. પેલા કોન્ટ્રાક્ટી 1000-2000 આલે. શું આવ્યો પાછો? હો જીવન મુસાર શું કરો હોય? કશું નહીં જીવન, એ વાતો કરતા મારા મામા બે હતા. વાતો કરીએ છીએ જીવન. ખાધા વગર આવ્યો, ખાઈને આવ્યો. નકર નક્કી ના કે હોય તારા ડોશીનો પાછો કોક આડાવરું બોલવા તો પીછે આવ્યો હોય. હાલ કશું ખાયું નહીં જીવન, તો એવું ખાધું કહી દઉં બટાકો. આમાં અત્યારે બટાકો જ ખાવા, એ તો ખબર પડી જાય. ઊંઘ નહીં આવતી કોઈ રાતમાં. આ મહિનો ખરો ને આખો બટાકો જ ખાવી જીવન. જીવણિયા મને ખબર ને સીઝન છે અત્યારે તો જોક ને કરતો હોય ને એ થઈ હેઠા થઈને જાય ને પેરણ માં લેતો જાય 2-3 બટાકો. જીવન કોઈ નહીં, લંકા ડોશી ના પિયર ત્યાં લાગે છે. એ તો આવે તમાર જેવા નહીં આવતો એટલા. અમાર તો જીવણિયા વધારે ના હારું, મફત નું ના લેવાય. અમુ પૈસા થોડા વાપરવાનું રાજ. બટાકો તો ગલ્લે મરે જ. ગલ્લે તો મરે, પણ પેલું તો કટ્ટુઆ હોય ત્યાંથી જ આપડે મફત માં તૈયાર જ હોય જીવન. અઠવાડિયે માળીઓ કાઢી છે. માળીઓ તો કાઢવી જ પડે. તમે શેમ આ રાતમાં બેઠા છો? જીવણિયા વાહો જવું છે ગવાનું. ઓટો મારવા જે જીવન ગવે. સરપંચ બપોર નું ખાઈને આવ્યો કે અત્યારે રોધી તું? એ જીવન તને ખબર પડે છે તારા ગોળી બટાકો નહીં ખાતા? 2 ટંગ સરસ રૂપાળી કઢી બનાવી હતી અને બાજરીના રોટલા. ઈ કોઈ આખો દાડો 2 ટંગ બટાકો ના હોય. એ બધું જવા દે, પણ આજે વહેલા આવી જશો એટલે પૂછ્યું. આમ તો હું પેલા ના આવતો. અમુક જેને ખાધું હોય પેલા નીકળી જાય જીવન ખાઈને. આજે સપરોણી ને હારું બનાવ્યું લાગે છે. શું બોલે જીવણિયા? અમુ સરપંચ ના શું કેવાય?
સરપંચ ના ઘેરથી રહ્યો ને સપલોણી જ એ કહેવાય. મૂર્ખા જો તો નામ પારે ને કે મગજ જહાન તો રાતે ઊંઘે નહીં આવે વાલા ફામેલે હમણાં તાણ હું કહેવાય સરપંચ ના ઘેરથી ડોશી. હા એમ કીધું ચાલો હજી ડોશી કીધો અંતાની- સપરાણી એટલે હું અરે ઊંચું નામ કહેવાય. તારા જ્યાં હોય ને કોકની આબરૂ કાઢી લે ગોમમાં ગામમાં તમે સરપંચ ઓય એટલે કીધું એ કીધું બાકી ગોમમાં બીજા કોઈને કહેતો ના પાછો હારું હેડો ને કોઈને નહીં કેવું કશું નકર તું નહીં ખરું ને આખા ગોમનું પેપર છે એ જીવણિયા અમે એવું શું નાખ્યા કે સરપંચના ઘેરથી ભણા તું વધો ના મોણાની મમ્મી કે ચાલશે તાણે હારું હેડો ને અમે એમ કહેશું પછી જીવણીયા તું તો ઠેસરીઓનો ભરેલો हिले હો સમ ઠેસરીઓ કરતા બહુ આવરસ તને હો મને તો બધું આવડે છે પણ તારી ડોશીનું નામ કુકરી રાખ્યો ચાલશે એટલે મારી ડોશી કુકડી છે. તાને પછી તાને ચમ રેસડી રહી મારી ડોશી નું નામ તો અસલ છે લંકા ડોશી જેવું તો નામ નહીં લંકા ડોશી ની ડોશી ખરી ને ઊંચી રાખવાની ને મારી ડોશી નેચી પાડવાની નેચી નહીં પાડો ઊંચો રાખે છે એમ કયો. આબરૂ નહીં થવા દેવો જીવણીઓ તાર પાસે- પાછો. અને પેપરમાં કશું સમાચાર તો વાંચતા નહીં. રાત દાડો બસ પંચાયતમાં જઈને ઘેર આપવાનું અને ગામમાં કોઈ સમાચાર હોભળો છો? એટલે મારા હું કામ સમાચાર વાંચવા પડી લે સરપંચ તમને કશું ખબર છે? આપણા બાજુના ગામમાં રહ્યો ને સરપંચ ઈવન એવોર્ડ મળ્યો. હનો એવોર્ડ મળ્યો લે અરે ગામમાં હારો હારો કામ કર્યો. સ્ટ્રીટ લાઈટો લગાવીશ, કેમેરા લગાયા, પછી ગામ પંચાયત મસ્ત બનાવ્યું છે અને સફાઈ કામ કમ્પ્લીટ છે. અને કચરો નાખવા સ્પેશિયલ કચરા પેટી, એ કચરો ઈમો નાખવાનો અને પાછું ટ્રેક્ટર આવે તે કચરો પાછો લઈ જાય. અને પેલું નતું પડી રહ્યું પડતર જેવું એના બાજુના ગામમાં ઈમો તો તમે જોવો ને તો ઝાડ વાયો છે. લગભગ 150 થી 200 તો ઝાડ વાયો છે. ઇન્ને મેં ગામનો સરપંચ કોમ નહીં કરતો અરે એને બે જેવો સરપંચ છે ને એવા ગામના માણસો છે તારા જેવા નુકરા નહીં ઈકને ગામમાં એટલા સરપંચ નું આપણા ગામના કેટલા માણસો કેટલા હારા છે ને બધી મને ખબર છે જીવણિયા સરપંચને ખરા ને ગામના જો તમાર જેવા ટેકો હાલે ને તો ગામમાં બધું સારું થાય. તારા પણ જેવા સરપંચ એકલા મૂર્ખો હું કરે? કહે કે ઓય ખાડો નહીં કરવાનો તો ઈકન ત્રણ ખાડા કરે છે આપણા ગામમાં એ મારા ઘરે ઘર ખાડા કરીને જ્યાં છો ને એ રોડ માપવા આયા હતા. તારા ભાઈઓમાં ઠેકોનું નહીં એક ડપણું ઓમ મેલે છે બીજો ઓમ મેલે છે હું રોડ મારા માથા ઉપર કરું અરે કમ્પ્લેટ તમે રોડ કરવાનો કે નહીં કરવાનો એ કદી પેલા પેલા- બુદ્ધિ લાવો બાજુના ગામમાં જોયે જહન સંસ્કાર કેટલા શીખાણ ઇન્નમ એવોર્ડ નહીં મળ્યો ગામ વાળા ખરા ને એટલો સપોર્ટ કરે છે સરપંચ નું કેવું માને છે અને તમે તો ખરા ને ઓમ હેડવણ કીધું હોય ને તો એક ઓમ જતો હોય એક ઓમ જતો હોય તમારામાં ઠેકોના નહીં કૂતરું તોને ગોમ હમું અને શિયાળ તોને શ્યામ હમું અને સરપંચ ને એવોર્ડ મળ્યો વાતો જ કરવી છે કા જીવણિયા ગામમાં કામ કરાવવું હોય સરપંચ પાસે તો આપણે જાતે કોઈ નડતું હોય ને તો આગુ પાછું કરી લેવું પડે. વાત સાચી છે અમે સરપંચ ગાળો દઈને આગુ અરે પાછું મારી કરે. તમારા ઘર આગળથી પેલા ડફણો કાઢો ડફણો હોયથી રોજ હવારે ઉપર રહીને આ ઘર આગળ નાખી દીધું કશો વાંધો નહીં. મારા ઘર આગળ અમુક ડફણું નહીં દેખાય. એટલે અમે બીજો જોવાનું. બીજોના ઘર આગળ જીવણિયા કોણ લેવા એટલે જાય? મારા ઉપર નાખ્યાવાનો ઈવન તમારે કહેવાનું. રોડ બનાવો ને તો પેલા એ સાફ કરાવી દેજે કશો વાંધો નહીં. આજ તો ના હોય તો બગાડવું છે હવારે અને કહી દેવું છે આ ડફણો બફણો લઈ લો. રોડ છે ને બનશે આ ખાડામાં પડી પડી તો હા પગ એવું પાછી બોલ્યો જાય. હોત ને તો આટલી ઘર વેલાય થઈ ગયો હોત ના ના અમુક બગાડવું તો સરપંચ તો પડશે. બધાની ઝઘડા કરવા ના જોઈએ કોઈ વન નહીં હેડવાનું કાન ના ના તમારે તો શું એડવાન્સ છે? થોડો પછી- સપોર્ટ કરવો પડે જીવન સરપંચ ને તાણે કોમ વાતો થાય. જ કરવી જે એકલા સરપંચ સરપંચ નહીં કરે. કરતો ઓમ નહીં કરતો કશો વાંધો નહીં. સરપંચ તો બધું કહી બધું કરે છે હારું કહી દેવું અમુક વાંધો નહીં. ખુલી જાય ને કોણ ખુલી જા અમુક તો ખબર પણ પડી. બીજોની વાતો કરવા રવા દો ગોમારોની મેં કીધું તમે શું કરો છો ને એને વાર રાખો અમુક ખબર પડી કે આપણા ગામમાં હારું કોમ ચમ નહીં થતું ખબર છે? આ બધા નડતા હોય ને વચમાં એટલે વારો કોટો કરવાનું ઓછું રાખો એટલે શોમા કાકા ઘેર હું કેળવા આવે છે ખાધું નહીં કે નાઠા નહીં ફટલે તક પણ ઓબોની વાડીનો હો રાખવા તો જવું પડે કે ના જવું પડે એમ કેવું છું. મારું એમ નહીં કેવું શોમા કાકા હું પહેલા ના જેવો શો ભો રહ્યો છે અને મારે ઘેર થી ડુંગળીનું શાક કેવું કર્યું હતું કે રોજ બટાકો બનાય કરે છે આ ડુંગળીનું બનાવરાયું હાવાળું છે એવું હતું કયો રોજ બનાવશે એવું ને એવું મોય મરચોન ઠેકાણે મરચું નતું અને પોણી તો આમ જતું થાળીમાં એક સાઈડ. શોમા કાકા થાળી તમે ગોબા વાળી લીધી છે એટલે એ બાદ જતું રહ્યું છે પણ મસાલા તો મોય નાખતા નહીં લે શાકમાં. હા આ તો થોડું કઈ એવું બનાવવાનું છે તારી કે કાચી નહીં ને કે તું બનાવે ને શાક તું વિચાર કરી જો મોગરીઓ ચાટી ખોય જોઈ છે, એવું તારી જોઈ છે, કાચી હો. બનાવતી હોવે. બધું જોયું છે શોમા કાકા ઓવા. હું રોજ વાડીમાં જઈને ઊંઘું છું ને હા. તરત જ મને બહેડામાં દુખાવો ચાલુ થઈ જાય છે હલો? પેલા પોલીસ વાળો જે દંડા મિલ્યા છે ને શોમા કાકા હજી સુધી મારા મગજમાંથી જતા નહીં અને હજી સુધી મને ઊંઘ આવતી નહીં
મારા તો મગજમાં એના વિચારો ફર ફર કરે છે. હું કરું? હું આખો દારો આમ વિચાર કરું, રાત ને દારો. શોમા કાકા ગમે તે થઈ જાય પણ આ ખરું ને કોમ વચ્ચે આપણે સમાધાન કર્યું છે ને સમાધાન એ તો ભલા સમાધાન કર્યું. તો લોકોના ભારતા કર્યું છે પણ આ કાળિયાને મનમાં નહીં થયું સમાધાન. પેલા ગોબરિયા વાળાને અને પેલા ભોણિયાને આ ત્રણ જણા માટે એવો ફંદો નાખવો છે ને શોમા કાકા મોય ભરાઈ જાય ને તો ના પોકાઈ હકે કે ના સોડી હકે એના માટે એવા કરીને મેલવા છે. એમાં એના માટે વિચારવું પડશે આપણા બેન. શોમા કાકા વચ્ચે તો નક્કી કર્યું તું મી ચેન્નઈ બાજુ આપણા ભાઈબંધો છે ને એ કીધું ના હોય તો બોલાય અને ધરોઈમાં ઊંધા લબડાઈ દેવરાવું. બોલાય દે કે પણ શોમા કાકા મને ઇવન જેવું બોલતા નહીં આવડતું બીજી ભાષા બોલે છે. ઓવે એના માટે ખરો ને સેવી એ ખબર નહીં પડતી મને. ના એ તો તો હું ભાઈબંધો છે રીતના બનાય એમ કેવું છું. એ તો હું ખરો ને કંપનીમાં નોકરી કરતો ને. બરાબર. એ વખત બધા ભેગું રહેતા એટલે તાણે આવડતું અત્યારે નહીં ભૂલી ગયો છું. જતો મને ખબર છે. શોમા કાકા પણ ગમે તે થઈ જાય હા. આ ત્રણ દન ગામમાંથી જ્યાર સુધી ઓછા નહીં થાય ને તાર સુધી મારા જીવની શાંતિ નહીં મળે, તાર સુધી મારા મનની શાંતિ નહીં મળે કે શાંતિથી ઊંઘ નહીં આવે મને. તને ખેદવાન મેદાન કરી નાખું છું મારા તને કાકા. એટલા ઊંઘ નહીં આવે? આ સોમા કાકાને ઊંઘ કદી નહીં આવે એમ કેવું છું. ઉતાવળમાં તો લાકડીએ ભૂલી ગયો છું આજ તો. તે પણ એ હું તો શું ખરી છે. આપણો વાઘ આવે છે આપણો વાડીમાં. હું ભાવ સહી કાન. શાંતિ. લ્યો, દરવાજે આ તો ખ્યામાને ઉપડ્યા છે સર. જીવનલાલ, વધને તમારે ઘેરથી ઓલે કેરીઓ મોકલાવી હતી, બનાવી તું કચુંબર અરે બનાવી તું કચુંબર. ચટણી. ગોળ નાખજે, એક દાળ કચુંબર ના કાઢી નાખ્યું પાછો ખવરાય ના ના ગોળ નાખીને મસ્ત બનાવી દો. મેં જીરું નાખી દીધું. સરપંચ મને લાગે છે હજી સુધી તમારા મનમાંથી વેર જ્યું નહીં. બોલા તને કેરીઓ નથી આલી? આ લીધી ખેમા. નથી આલી? જુઠ્ઠું ના શું કે બોલાય. મારા મમ્મીને ભાવ છે તે નથી મોકલાઈ? ખાઈને કદી ખોટું ના બોલાય ખેમા. ખાટા ઓબા હતા ને ઈવન તો બીજો નાલું છું અને મેઠા ઓબાની ખરીને તમારી મોકલાવું ના, છું. બરોબર છે. ખાઈને ખોટું ના બોલું ખેમા કદી એ. તાર પછી તો ઠીક. કેરીઓ ખાવાની પછી ખાટા થવાનું. એટલે મોઢા મારવાનું આલ્યા પછી લ્યો, લ્યો. પૈસા આલ દઉં. એ કે છે ખેમો પણ આ હું તો લીધી. જીવણિયાની વાત કરતો તો તમે વચમાં ઉકળી પડો છો. આ તો વાતમાં વાત નીકળી ના ગઈ ના ના સરપંચ. ખેમા એટલે કીધું મોઢા નહીં મારવાનું આપડે ખરા ને કોક ને આલા મોઢા મારવાનું તો આપડે ના ખેમે કે તો પૈસા આલ દઉં. ના એવી વાત નહીં યાર. ના ના આજ ઓય વાત કરી કાલ કોક બીજા જઈ વાત કરતો તું ના કહો આ તો એટલે આપણે સરપંચ હું આ મફતની કેરીઓ ખાતા છે કે આ તો આપણે હતા ને એટલે મોઢામાં નીકળી ગયું. ના કહું યાર. નકર તો જેટલા જગ્યાએ બેહી એટલી જગ્યાએ મારી વાતો કરે. ના કહું યાર. આલ દઉં આલી દઉં પૈસા. લાવજો લાવ. લો હવારે લઈ જજે. રાતે થોડા પૈસા લઈને ફરતા હોય. મી માજે તમાર ઓ, પાસે એમના માલી છે બે યાર. હોકી બેહો તાણે ને યાર. પછી. ના ના પણ આપણો કોઈક મોઢા મારે ને તો આપણો ના ખમાય. સોના મને અને કેરીઓ તમને ના ખાવા કમાતું હોય તો આલી દ્યો. ચલો પાડી. અમે હવારે લઈ દેજે. ચોમા કાકા નહીં લેવાના. મારી વાત સાંભળો. નહીં લેવાના. ના ના તમે ઉઠો ને હા. એટલે વહેલા સીધા સરપંચ ના ઘર આગળ થઈને જ નીકળજો. બરોબર? લેતા આવજો. ના હાલ તો. ના એને ના મોકલતો દારો બગાડા મારો. ઉઠાય આવો કોક આ માણસ તો ઘેર કોઈ નહીં. ચમ કોઈ નહીં લે. હાલ વેણે ગામમાં આવતા જતા ચમ નહીં. કોઈ નહીં એટલે. અરે આડું ટોપું લઈને તું હમો મળે તો મારા દારો શું જાય બધું ઊંધું પડે. અરે મારા દારો ખરાબ જાય તને જોઉં ને તો. આખી જિંદગી ખરાબ જાય છે ને મોટું એ હોય ને. નહીં દેખાતી. સરપંચ આ બધું પડી મેલો કી યાર. એ ખેમા હવારે કેરીઓ પાછી આલજો રાધે છે. પણ મી પાણી એવું છે કીધું. બે ચાર. એ મોણાનું ખવાતું હોય આવવાનું મોણા. ઠેકવાનું નહીં. મને ખબર હોત ને તો તને એના પગે ખરો ને પાછો મોકલી દે. આ તારો મોમો નહીં સુધરે હો. બંધ થઈ જાઓ છો મકા. આમ ગીધામાં વાનો નહીં હું કાંઈ આલી દઉં કરો છો. ના ના કોઈક મોઢા મારે તમને તો તો કિલો જ આલી છે. બાકી હગે વાલે તો મણ મોકલાય છે. ઈવન તો અમે એ કહીએ તું એ નહીં ગાડીઓ ભરીને જ ના મોકલાવ. મેં તને પૂછ્યું મારા ઈ તારી કેરી આપી ના જોવો. અને એમાં મારા જીવનભાઈ નું તો સૂટ જ આલી દીધી. ઓબા ઉપર બેહો ગુદામાં મરચું મેઠું લઈને આવો. ગમે તેમ સોપડીને ખો. પૂછો જીવનલાલ ને. આ આપણો પાછો ઓસામપુરો જાનનો રાજીપો કર્યો ને હોવે. તાનનો તો અમાર પાસે જીવન રોજ બપોરે 2 કલાક બેહવા આવે અને ગુદામાં મરચું મેઠું અને જીરું નું ખરું ને ફાકી લઈને જ આવે. ચોપડી ખાધે જાય કદી ના નહીં પાડતા. બરોબર છે ખેમા. આવું ખાવાનું કરો, તો સાવ ખાય. માર તો દોત જ અંબાઈ જાય પણ જીવન ને તો કશું થતું એક નહીં. દાડો નહીં પડ્યો. પૂછો ખાટા બાબાની કેરીઓ તો નહીં ખાતો ને. બધા બની ખાય છે. એમાં- ગમે ત્યાં એમાં ખટાશ વધી જઈ સાંભળે ખટાશ વાળા થઈ જાય છો. મેઠાઓ બાની જ ખાવાની, કોઈ ખાટી થોડી કોઈ જીવન ખાવાની. કરો ને ખેમા આખી વાળી ફરી વળા અને જે કેરી હારી હોય ને એ જ ખાય. ભોળા કોઈ દાડો જીવનને સમજાવવાની જરૂર કોઈ નથી. દાડો રોકટોક નહીં કરી. જીવનને પૂછો જે થળિયું ગમે ને એના ઉપર ચડી જાય છે. ચડી છે કે નહીં ચડતો? અરે તમારા વારીનો પોપટ લાગે છે હા. સરપંચ એ તો પોપટ છે પણ તમે કોક દાડો મોર બનો
હજી હાકો ઓહ. થવા દે જો હાકો થવા દે નહીં કેમાં હઉ. તે ના હોય તો હંગાતી લેતા જતા હોય તો રાતીએ ના 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 જીવનલાલ ના મારા કોમ હોય બાપડો નિવન છે કઈ બિહારી સાહેબ મેં સાહેબ ખેમા વાતો કરવાની અને રાતે કેરીઓ બે બે કરીએ વાડીમાં જવું હઉ જીએ તાણે જીવન આપવું હોય તો વહારે જવું છે ના ના હવારે આવ્યો મરચું મેઠું કલાક આપી તારો ભાઈ ખભા ઉપર બેહારે લઈ જાય જીવણિયા હા ભાઈ હવારે આવ્યો મરચું જીરું ને મેઠું ને બધું લઈને હો. જીવન જવું તો તારા સરપંચ એનો ભાઈ છે ખભા તો ખભા ઘાટા હોય તો માથા બેહારીને લેતા જઈએ અરે ટોપીમાં ગાલીને ના લઈ જાય મારા છેલ્લા ટકા મી ના પાડી અમાર જલ્દી જવું પડશે કલાક બે કલાક હું તમે પાછો આવડું બોલશો નહીં નહીં આવડું બોલતા છો ભાઈ અને હાલો ખેમોને ઉપડ્યા ખેમોને જીવણ ઉપડ્યા. યાર રાખતો જબર કઈ નાખ્યો તો હો અરે રાત તો રાખવાનું પણ તમને ખબર છે ને આપણે તારામાં કૂતરામાં કોઈ ફેર નહીં હો આપણે કોઈ વેર ભૂલ્યા નહીં સરપંચ ઓમાં શું છે ખબર હે? આ કેરીઓ હે ને તારજો સુધી જ રાગ રાખવાનો છે કેરીઓ ઉલી નહીં કે ડફણું લીધું નહીં આ જીવનની હે? કેરીઓ પટી જાય એટલે પછી લેવાનો દુકાને હારું કે કેરીઓ અમુક બહુ બહુ છેલ્લી રહું મહિનો રહે આ મહિનો તો ખાવા થશે કા ખોટી બજારમાં એ લાગતું મહિના ના પછી તું શું તારા ભાઈનું ભોળું ફોડી નાખીને હું જોઉં છું હા, એ ભોડું નહીં ફોડી નાખવાનું હાથ પગ તો ભાગવા છે અરે નહીં ભાગત અમે તારા તો ભાગશું જ મારા હા તમે ભાગો તાર બોલ્યા પછી પડ્યો નહીં નું અમે બોલ્યા પછી પડ્યો જ તો જીવણિયા ખાલી તમારી મહિનો રી હતો. ઓછી થાય બાકી હું તો ખરો ને ભૂલવાનો તો નહીં આપણને તે ગમે જેટલા સમજાવ ગમે જેટલો કુણી ગોર સોટાર પણ આપણે તો એવાની વાતોમાં આવવાના નહીં જીવણ એટલે કોઈ મારે રી ઓછી મને તો નહીં ખબર થઈ. છે કૂતરાની પૂંછડી ખરી ને એ કદી સીધી થવાની નહીં એટલે હું કૂતરા જેવો છું જીવનનું કામકાજ સારું છે મામા ખાવું પીવું હોય થાણતો રાગ રાખવાનો હેડ. પશુ પટ્યું એમ ને કે પેલો ભૂંડ આવી જાય બેહું નહીં એ જીવન ના મોડું થઈ ગયું હારું હેડો જો તાર મોયામાં ઘેર જાઉં સરપંચ ને એરા નક્કોમાં માણસ છે પણ મારે કોઈ રીહ ઓછી નહીં થઈ આ તો કેરીઓ પટી જવા દો પછી એ તો જોઈ જા હાલ તો કેરીઓ ખાવા દો મને તો માં કાકા બીજું બધું તો ગમે તે પણ તમારો ભાઈ જીવણીઓ ખરો ને એ તો પોજરામાં લાવી દીધો છે આપણે પણ પેલો કાળિયો રહ્યો ને જોતા તા બેઠા બેઠા સેવા પોઈન્ટ મિલતો તો સેવા પોઈન્ટ મારતો તો એને ખરી જો માં કાકા હા ખા ઓબોની વારીની સીઝન પટવા દે પછી તારી વાત છે કે હાલ અમારી ઓગળીઓ ખરી પથરા ને થશે વાહ. આ વાડી પટાન એટલી જ વાટ જોઈ રહ્યા છીએ ઓગળીઓ એક અને વખત બહાર નીકળી જાય ને અને જીવણિયાને કોઈ સોરવાનું નહીં હાલ જીવણિયાને જેટલી કેરીઓ ખાવી હોય ને એટલી ખાવા દેવાની પછી કેરીઓ ખરી ને બધી કાઢી નાખવાની શોમા કાકા. નો રહ કાઢેલો પેલી કહેવત નહીં હા. કઈ શિકાર કરવો હોય ને તો પેલા એને હર્યો ભર્યો ખોરાક કરવો ગોળના પડે ખવડાવવા પર અને પછી ખરો ને ટપલે તો પકડીને બોડી મેળી નાખવાની વાહ. વાત સમજ્યા મારી અને આ કાળિયા યુવાન જીવણીયા યુવાન હાલ હેરાન ના કરવાનું કારણ હું આપણી વાળી ચોક શાંતિ પાકી જાય હા. આપણી કેરીઓ બધી વેચાઈ જાય સુખ શાંતિ પૈસે કમાઈ ટકે લઈએ. હા. થોડા ઘણા પૈસે ટકે મજબૂત થઈ જઈએ કાલ નહીં મોટો ડખો થાય મોટો કેસ થાય નહીં મર્ડર કરવાનું થયું. ઓબોની વારી હોય ના હોય પરી રહે. હા વાત સમજી જાય મારી અને ગુદામાં માલ હે તો મોહબ્બત હે શોમા કાકા એક પોત વખત પછી જો પૈસા હાલવા બની હોય જવા દે, હાલતા ફાવ નોટ બની જવા દે સમજણ પડી પોત પછી જો અરે, હાલતા હાલવા હોય હાલતા ફાવ હા અને શોમા કાકા અત્યારે તો મારા પાસે એવા એવા માણસો છે ને શોમા કાકા 5000 રૂપિયામાં કહે ને હા. બોડી કાપી નાખ કોકનો પગ કાપી નાખ કોકને ગોગડી દબાઈને પટાઈ જાય બસ 5000 માં 5000 માં એના પ્રાણ કાઢી નાખે એવા માણસો છે મારા પાસે હું સમજો છો તમે મને તો પેલા ખરો ને હે આ ગોબરિયાવાળાને કાઢવાનું છે શોમા કાકા આ ખેમો કોઈ ડુંગળી બટાકાનો વેપાર નહીં કરતો આ ખેમા મૂર્છન છે સમ વાત સમજી જા મી જેટલી આનો હોમાં ઘંટીઓના સોમાં પૂંજા શું કોઈ મી જેટલી ઘંટીઓના આટા ખાધા છે ને શોમા કાકા એટલી ઘંટીઓ તો આ જીવણીઓ ને કાર્યો બધા જોડી લઈને ફર્યા નહીં હોય સમજી જા અમાર મૂર્તન ડોહાન નામ એમનામ ગામમાં નતું ખેમો જો ફરે છે ને એટલું તેરા ગામમાં નહીં ફર્યા હોય અમાર મૂર્તન બા ખરા ને હા. બોલ્યા વને બોડી નાખે શેરી મીએ ખરો ને એક દીટા હેડું છું હેડ ઉપર પિક્ચર પૂરું કરી નાખું હોય ને હે. એ આપણે એ લીટર હેડ ઉપર જો તમાર હું એને પુંજોબા હેડતો. તમાર પુંજોબા રિહાળ હતા તે તમે શેરી રિહાળ નહીં પાછા Complete, complete. તમાર પુંજોબા ખરા હા. ખાવાના મેઠડા હતા તમે શેરી નહીં પાછા તને છે ખબર નહીં હંસોમા કાકા તમાર પુંજોબા કાયમથી લેટવા હતા ખબર એ છે ખેમા માપ મોરજ હો ઈમ તમે મારા ઘેર હારું હારું મેઠડું ખાવાનું નહીં ખોરતા મારા ખેમા તકલીફ છે ને હે એટલે હું તારા ઘેર ખાઉં છું અમાર ડોહોબા નકર હું કહેતા ખરો ને હે ના ખાવું યાર અમાર ડોહોબા કહેતા
શું કહેતા? કે પુંજોબા ખરા ને 100 વર્ષે ડોશી લાયા હતા કે રિહાઈન કાઢી હતી, તમારે રિહાઈન નહીં થાય, ચિંતા ના કરતા. એ હું એક કમ્પ્લેન લીટા હેડું કે 100 વર્ષે આવી જા. આઈ જા પહોંચ તો થયો. મારો ડોહો પાછા સેવી વાતો કરતા શું ખબર? કહેતા? ગમે તે પુંજો પણ કે ઠેગણો હતો ને, રીહ ના થતા મને કેવું મરીનો પડે. ડોનો તો સમજી જા જોમો કાકો, સમજી જા. આ અમે કાળિયા કેવી યુવાને શાંતિ થઈ જાય વાલી અને મને. ગોબરિયા વાળા યુવાન કે જેટલું જીવવું હોય એટલું જીવી લ્યો, અને જેટલું ફરવું હોય એટલું ફરી લે, ને જેટલું ખાવું એને હોય શાંતો ને જીવજી એટલું ખબર ખાઈ હે? લ્યો. આ ઓબડી વારીને કેરીઓ રહે ને હે તેઓ દીજી સિંપાઈ એક આદો તો ઓછો જ છે જ. ચોમા કાકા મેળ આવશે ને તો જીવણિયાને આપણે પાળવો નહીં પણ પટી જાય, કારણ કે કેરીઓની બધી ખટાશ ભેગી થાય ને બરોબર ની, રોજ બબે ખાય, એક દાડો ફૂટી ને કરશે એટલે પટી ગયું પિક્ચર. મફત નો એનો બહુ હોગા છે. મોચો છે બાદ મેલ્યો તો આ પડ્યો ઘડી આડા પડીએ. હલો વાતો પેલી કરીએ. પોરી કુન પડશે કે ચોમા કાકા ના હોય ને તો આજે પેલી પોરી હું ભરું, કો તો તમે ભરો, જે હરકો જ છે. અમે તમે ઊંઝી જ રહો છો, મને ખબર છે. પોણી ભરવાના નોમ ઉપર તમે પડ્યા જ રહો છો, બાજુમાં બળ્યા ખરા ને ગાંજી મારતા હો છો. કાઢી અમો તારા રોજ બટાકા હોય બસ ગેસ થઈ જાય કે ના થઈ જાય કે તો માં કાકા કેરીઓ પાકવા જાવ પછી શીરામાંથી હાથ બહાર નહીં કાઢી શકો. આવ રોજ શીરો ન બરોબર. ખવડાયો. ઓવા કેમાં હા ના હોય તો પછી શું કરવાનું ખબર હે? હા સવારે રોજ શીરો બનાવી દેવાનો, મગ બનાવી દેવાનો. ચોમા એટલે કાકા આપણે બે જણા ખરા ને ટોમેઠા જેવા થઈ જઈએ. ચોમા કાકા ચોખ્ખાજીનો શીરો ખવડાવે. હા, ચોખ્ખાજી બીજું બધું તો બરાબર. હા. તમારા ડોહાના બધા લીટે હેડ્યા છો, પણ એક લીટું ભૂલી જશો ચોમા કાકા. શેયું ભૂલ્યો લે? તમારો ડોહો ખરા ને હા. શોક ભજન માં જાઓ તો આખી રાત ભજન ગાય, પણ તમને કઈ ભજન નહીં આવડતું. ભજન સમ ના આવડે, પૂંજો પર ગાતા ને હા. તો સોમભાઈ સમ ના આવડે એમ કેવું? આવી મધરાત્રી નો તો ચોમા કાકા એવો ભજન આવડ્યો ને તે વાત જ જુદી થઈ ની. એમાં ખરેખર આપણે ભૂલ તો કરી છે હો. હો આમ તો શું કરવાનું તું ખબર? હા એક ઢોલકી ને એક તંબુરો લઈને બનતો, આપણે બે આખી રાત ભજન કરે જો. અને ચોમા કાકા પોરી કુણ તમારો બાપો ભરત ભજન ગાવું હોય તો ગઈ નાખો, મારે ઊંઘવું છે. ભજન તો ગાવું જ પડશે કે ગો કેટલી વાર તે પછી એટલે આ હેડ સાફ કરવો પડે કે મારે? હા તો એક ઊંઘ લઈ લઉં હું. એમના વોઇસ ના ને રાખે માં. તમે તો આ ઘણા બધું- મોટા સ્ટાર કલાકાર ના હોય, દિવાળી બેન ભીલ જેવો અવાજ હોય એમ 10 વખત તો ગળું સાફ કરો છો. કો હડામ હે ભૂલા पर्या ઓ સાયબા ભૂલા पर्या એ બંધ કરો. આ ભજન છે, આ ભજન છે. સંભુ છે. સોમો કાકો પુંજોબા કદી ભજનમાં ભૂલા નહીં પડ્યા, પણ તમે આ પ્રેમના ગીતોમાં ભૂલા પડ્યા છો. રાજા નહીં ગાઓ બાપા, બે હાથ જોડું છું, નહીં ગાવ નહીં ગાવ. આવરે ભજન આવરે, ના, ના, આવરે. ભાઈ, ભાઈ, થોડું ઘણું થોડું થઈ ગયું. આવરે. બબેલેટી આવરે. ના ના બરોબર છે, આટલું ઘણું થઈ ગયું. દફો. એ રાત્યો અંધારી સતીને વાયક આયો જી. ખરો, ખરો. હે જી મારે જાવું લખને દરબાર. હરી, હરી, હરી. હા ઓ જી. ખરા ખરા રાત્યો અંધારી સતીને વાયક આયો જી. ખરા ખરા જમા કાકા. પછી શાબાશ. બીજું ભજન જબરજસ્ત આવડે. ગઈ નાખો, ગઈ નાખો. એ બને આપણા રાત નીકળી જાય. એમાં ગઈ નાખું તાને ગઈ નાખો. યે જીવણિયાને મારો બંદૂકની ગોળીએ, ઓહો. પેલા સરપંચ ને મારો બંદૂકની ગોળીએ, ગોળીએ, એ ગોળીએ, ગોળીએ. ગોળીએ. આ ખરા ખરા વાહ. બંધ થો લજવી મારો છો. આખા ગામમાં ખબર પડશે અત્યારે કાઢી રાતનું બધા સંભળાય. ભણી જાવ તો કે હારી હારી કેરીઓ ખવડાવે છે અને વાડીમાં બેઠા બેઠા ગોળીઓ આપણે મારે ગમે છે. તે કરીને વહવારું કરવાનું છે, એટલે તું ના આવે તો ગઈ નાખ ને. ના 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 શોમા કાકા હોય એ આપણું કોમ નહીં. શા? અમારા મૂર્છન બા ખરા ને એ મંજીરાજ વગાડતા. ઈવા જિંદગીમાં ખરા ને મંજીરાજ વગેરે બીજું કોઈ નહીં કર્યું. તમાર પૂંજો બા ગાતા અને અમારા ડોહો મંજીરા વગાડતા. વાત એટલે પડી મેલો, ભજન તો કરતા કર. ઓવા બસ તાણે, ભજનમાં તો હંગાત જતા ને, બસ તાણે. અને આપણે બે હંગાત ફરીએ છીએ. હજી સુધી મેલ્યું નહીં. લીટું હાચવી રાખ્યું છે. હારે શીઠણિયા કાઢતા હોય હારા નહીં લાગતા. લાવજો, લાવો ને હળો ને હું આડો પડું. અને કોઈ આગું પાછું હોય ને તો ચિંતા ના કરતા, ખાલી એક ટોકો કરજો, તમારો ભાઈ બેઠો થઈ જાય. એ પોરી કોણ પડશે?
તમે એટલે 1 મહિના ત્યાં સોમા કાકાની પોળી બદલાતી જ નહીં લે. પોણી ભરવાનું હોય તો જજો સોમા કાકા, આ કોક લેવા જવાનું તો જજો સોમા કાકા. સોનું મોનું પોળી ભર. એ ઊભો થા. 1 મહિનો થયો, મહિનાથી પોળી મું ભરું જો. આમાં આજથી તારો વારો થઈ છે. ઊંઘ હોય તો ઊંઘી દો, 12 વાગે ઉઠાડી દે. પછી સાંભળે તારા 12 મને વાગે? તાને હું અડધી રોજ અડધી- તને 1 વાગે ઉઠાડું છું એટલે મને 1 વાગે ઉઠાડી દેજો. ના ના જો માં કાકા, હું 12 વાગે ઉઠાડી દેવું તો ઊંઘવા દેજે. ઊંઘ હોય ને. ઊંઘ ના બગાડ તો મારી. હા પડો, કાકા, મારું મગજ છટક છે હો, તને કહી દીધું આ. નહીં બગાડું. ઓવો પાછો આ તો સોમા કાકા પોદું ખખડા ને તરત એ સોમા કાકા, એટલે સોમા કાકો તો આખી રાત ઊંઘતા નહીં. આજે મેરેજ આવ્યો છે ને. આહ. એ ભગવાન માતાજી. બોલા બોલા. ઓહો. કોઈ મારો ભાઈ નહીં આવતો, કોઈ સપનું અમારી વાડીમાં ફરકતું નહીં. પણ આ તો શું છે, ફરતા રહ્યા હોય ને બધી પાડતા રહ્યા હોય ને તો સારું. પાછું કોઈ નહીં આવતું કરતું હોય ને તો અવાજ ઓપડી પાછો વળી જાય, બીજું કોઈ નહીં. અને શોમો કાકો માણસ રે ને, ઈવાની પોરી હોય છે ને, ઈવાની ચોકી હોય છે ને, 1 મિનિટ ઊંઘતો નહીં. બોલો માણસ 1 મિનિટ આખો દાડો પગમાં પજમ હોય, ફટ 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 ફટ. અને આપણો તો વારો આવે ને, મને ખબર છે ઈવન હું મોડા ઊંઘાડું ને એટલે માણસ જાણે ખાટલા પડે એટલે બેભાન, પાછું બાજુ ભૂઈ જવાનું અને હવામાં વહેલું પાછું ઉઠી જવાનું. બીજું શું કરવાનું? ઓછામપુરી હું તો છેતરું છું. ઘડિયાળનો કોટો ખરો ને 2 વાગ્યા ઉપર હોય તો 12 વાગે કરીને ઉઠાડી દઉં છું. પડતા ને સુઈ જાય. કાલ તો મેળાવો ને શીખવું મળતું લઈને આપવું છે. આગા ગો તમારા બાપનો નહીં આંખોમાં તો. રોમ 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 રોમ. એમાં હો, જોતો રહેજો. તમે હુઈ તો કે શાંતિથી. એ એ ચિયો ચાલ્યા કોને તું? એ કોને તું? મોણા કે ના મોણા ગમે છે, કોક હતું તો ખરું જ. ઊંઘમાં તો પણ મારી નજર કાચી નહીં. શોમા કાકા, એ શોમા કાકા, એ શોમા કાકા, કોક હતું હો. હાલત કોક હોય થઈને જોયું. કોણ? કોક જો હાલત હોય થઈને. શાંતિથી મને ઊંઘવા દે. સાચું છું. બુદ્ધિ વગર ના છો કા? હું કોઈ ખોટું બોલું છું? હા, હાલત હોય થઈને કોક જો. કોણ જાય તારે? શીખર મને શું ખબર કોણ હતું? ધોળું ધોળું કોક શોમા કાકા હોય થઈને આમ જ્યું. બગલું ના હોય, હુઈ જા. મને ઊંઘવા દે. આમ ઉઠાડતું ન જો. આ કહી દીધું. એ તો ઉંદેરો ખાવા આવ્યો હોય. અમે છોકરીઓ જિંદગી કાઢી છે. બગલું આવડું હોય, આવડું મોટું હોય. મોનો ના મોનો ગમે તે કોક હતું તો ખરા જ. અમે મોતો મેલી છે આખા ખાવું નહીં. શોમા કાકા, એક સમય તમારી વશો ખરી ને ફોહ લઈ જાય, બાકી મારી વશો તો કોઈ દાર જુઠ્ઠું ના બોલું. આટલું તું પૂરી તું. શોમા કાકા, આવડા આવડા તો એના નખ હતા, મોટા મોટા તો એના બાલ હતા, ધોળા કલર ની હાડી પહેરી હતી શોમા કાકા, લાલ થોડું મોઢું. આટલે જ કોક હતું શોમા કાકા, મેં જોયું છે ને. આમ જોજે. સોનું મોનું ચોકી કર. ઊંઘ મોની થી ઉઠ્યા છે ને એટલે સમક્યા છે. શોમા કાકા ચમક્યો નહીં, જે છે એ સાચું કઉ છું. હું ઊંઝો નહીં, હું જાગતો જ તો. તું ડોલું ખાઈ ગયો છે ને કોક દેખવાનું હોય છે એટલે સમક્યો છે. શોમા કાકા, હું ડોલું નહીં તો મને ખાઈ ગયો. શાંતિથી ઊંઘવા દે. ઓમ કરી એક મહિનો. એવું ભૂરે લે. એટલે જ આ સોમો કાકો નહીં ઊંઘ્યા હોય, કોઈ તાકાત છો આપવાની? ઊંઘવા દેતું નહીં. 1 વાગ્યા સિવાય મને ઉઠાડતો નહીં. મારા હનો 1 વાગે શોમા કાકા, એક નહીં 2 વખત મને પરતા આલી ગયું. એક વખત વચ્ચે ઓમ નીકળી ગયું,
એક વખત આટલો ઓબો ઉભું રહ્યું, અમે 2 જણા પહાણ છીએ તો હવે ઉભું રહે. શોમા કાકા આપણી પછી ચોકી કરાય એવી નહીં. મોતો મેલી ચોય જવું જ નહીં તો ગમે તે પણ નક્કી તો કરવું જ પડશે. આ તો નહીં મારા ઓળશે ગામ વાળા પહાણ રહી અને આવા નાટક કરતા હોય તો કે કોઈ કરી બીવાય છે, કોઈ કરી માળી મેલીને નાહી જાય છે. ના ના જોવા તો જવું જ પડશે. આ થોડા કોઈ શોભાઈ છે ત્યાં આવીને બીવાઈને ઊંઘી દોય. આ તો ખેમા મૂર્તન છે, નક્કી કર્યા વગર તો નહીં મેલ્યું. વાત સાચી છે. આ શંભો કાકો કહેતા હતા ને એમાં મારું વેમ જ છે. હું ખરો ને ઊંઘમાંથી અશુબનનો ઊભો થયો છું ને એટલે મગજમાં તો નહીં વિચારો ચડી ગયા હોય ને તો બરોબર. આ શોમા કાકાના અશુબનના 4 પગ છોથી થઈ ગયા. એ શોમા કાકા, શોમા કાકા, શોમા કાકા, શોમા કાકા ઉભા થા જલ્દી. શોમા કાકા ઉભા થાઓ. હું સા બોલ બાજુમાં ધો, પેલા બાજુમાં કના ભેગું ઊંઘી રહેશો ખબર છે એમ નહીં પડતી. ઊંઘવા દેવાનો કે નહીં ઊંઘવા દેવાનો? આખી રાત ઊંઘવા દેવાનો કે નહીં ઊંઘવા દેવાનો? આ બધું બીજું કોઈ નહીં, તમે જોર આવે છે ને એટલે નાટક કરે છે. શોમા કાકા વાયકણો જ કોક ઊંઘી લીધું. તમારા મી ખરા ને 4 પગ ભાડ્યા ને તાને મને ભોજ થઈ. આ 4 પગ છે ને, આ 4 પગ છે, બીજા 2 શું હ? શોમા કાકા મને એવું દેખાણું તું બત્તી તને વાળી. બધું દેખા, તને જોર આવે છે ને એટલે બધું દેખા. મને કોઈ દોર નહીં આવતું. એમાં તારી ખોર્યોની મને ખબર છે હો. હું ખોર કરું છું, હું ખોર ખોર જ કરું કરે છે છું. કા? તમારા બાજુમાં મોટા આવડા ને આવડા તો દોત હતા ઈ ના. બાજુમાં દુંજીરી તું આવડા બાલ હતા. તું મને શાંતિથી ઊંઘવા દે હો. હુઈ જો નહીં ઉઠાડું. મરી જાઓ તોય નહીં ઉઠાડું. હુઈ જો. તો પાછું શાંતિથી ઊંઘવા દે કે ને? લોકો વહવારું કરવા છે. હું પૂંછરું વહવારું કર? મોનો ના મોનો નક્કી થઈ ગયું. અમુક તો 1000% નક્કી થઈ ગયું. કોક ના કોક તો સદ. આ હોય ઘોઘારો બોલાવ્યું છે મારે કરવાનું. મોનતો તો છે નહીં પાછો માણસ. અમે સોય નહીં દઉં. અમે 100% સોય નહીં દઉં. શોમા કાકા, શોમા કાકા, એ શોમા કાકા, ઉભા થો, ઉભા થો, ઉભા થો, ઉભા થો કે, ઉભા થો. આ જો, અમુક કોઈ સંભળાય છે? 5 વાગ્યા ને એટલે રેડિયો વાગતો છે. દૂધ ભરવાનો ટાઈમ થયો ને. ઊંઘ ઉડી નહીં હજી બરોબર. ઊંઘ ઉડી નહીં. અત્યારે 12:30 વાગે છે. છોટી લાઈન 5 વાગી જાય. 5 વાગ્યા તો તમારે પોરીમાં ઉઠાડ્યા ના હોત. બરાબર જ શોમા વાગ્યું. કાકા મોનો ના મોના હોય તું ને તમારા પાસે નતું ને એ જ છે. એક કામ કરજો, એ ખેમા, પોરી થઈ જો. જોવા તો જવું જ પડશે શોમા કાકા. તેદાર વાળું જ છે ખેમા, તેદાર વાળું, શિવ. તેદાર વાળું. શોમા કાકા તો અમનામ વિવાહ હોય ને તો ને તો જિંદગીમાં વાણીમાં પગ નહીં મેલી કે નક્કી તો કરવું જ પડશે. આ કસા કોણ વાત સાચી કરી ખેમા, નક્કી કરવું પડે. મળી તો લ્યો રે બધી. પણ તું થાક. એ શોમા કાકા બી તો એના મોટા મોટા દોત પડ્યા હતા. તારી જ મને બીક લાગી જાય. મેં જોયેલા જ છે. હું તો કહેતો ધોપી એ લેવી. ખેમા, આ રહ્યો તો. ખબર છે પણ મને જિંદગીનું દુઃખ કાઢવું પડે, જોવું તો પડશે જ. એ આવ્યો. અરે, એ મરી ગયા શોમા કાકા. મારા જીવનમાં શોમા કાકા કદી પિક્ચરોમાં આવો ફોટો તો નહીં જોયો. એવી દેખાતી હતી સુરેલ. શોમા કાકા અમો ખરો ને હવે ખબર પડી ને તેના નતો ચોકી કરવા કોઈ દાડો હું અમો ખરો ને ઓપની વાડીમાં વાડીમાં કોક છે, વાડીમાં કોક છે, પણ તું મારું મોન્યું નહીં તી. ઉભું રહ્યા જેવું નહીં, ઉભું રહ્યા જેવું નહીં. ઉતાવળ રાખો, ઉતાવળ જલ્દી રાખો. ઘેર પકડ. ઓ બાપા રે મરી ગયા.